નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। આજે મોરબીના પ્રાણ પ્રશ્ન લઈને ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આજનો વિષય છે મોરબીની મચ્છુ નદીની અંદર જે અત્યારે વહેલ તમે જોઈ શકો છો, કઈ રીતે અત્યારે આખા નદીની અંદર ક્યાંય પણ નદી બતાતી નથી, ક્યાંય પણ પાણી નદીનું દેખાતું નથી। ફક્ત ને ફક્ત જે આ વહેલ છે એ આખા નદીની અંદર તમને જોવા મળે છે। ખાસ કરીને અનેક વખત મોરબી નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆતો કરવામાં આવતી હતી અને હાલ મોરબી મહાનગરપાલિકા છેલ્લા 1 વર્ષ જેટલા સમયથી થઈ ગઈ છે, પરંતુ આ મચ્છુ નદીની અંદર જે આ પ્રકારની જે વહેલ છે એ જોવા મળે છે, એને કોઈ હટાવવા માટેની તસ્દી લેવામાં આવતી નથી। ખાસ કરીને નગરપાલિકા વખતે એક વખત કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એવી જાણકારી અમારી પાસે છે। ત્યારબાદ મોરબીના ઇતિહાસમાં આ પ્રકારની વેલ કાઢવા માટે કોઈ પણ લોકોને કામગીરી સોંપવામાં આવતી નથી। અત્યારે તમે જોઈ શકો છો કે આ મોરબીનો જે ગોજારી દુર્ઘટના બની હતી એ મચ્છુ બ્રિજ છે, એ ઝૂલતો પુલ છે। એ ઝૂલતા પુલ દુર્ઘટના વખતે પણ અહીંયા અનેક લોકોનો જીવ ગયા હતા અને એમાં ક્યાંક ને ક્યાંક આ નીચે જે તમે એકદમ લીલીછમ જે વેલ જોઈ શકો છો એ અત્યારે પણ તમને જોવા મળે છે। ત્યારે પણ આમાં ઘણા બધા ઉપરથી લોકો પડ્યા હતા અને નીચે આ જ વેલની અંદર ફસાઈ ગયા હતા। મોરબી જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે, મોરબીના લોકોના જીવ સાથે સતત ચેડા કરે છે। સ્વાસ્થ્ય સાથે એટલા માટે કે કેમ કે અહીંયા અનેક મચ્છર સહિતના ઉપદ્રવો અહીંયા કણે જીવ જનાવર જંતુ જોવા મળે છે અને એ મચ્છરોના ઉપદ્રવના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના જે રોગ છે એ અનેક વખત મોરબી શહેરીજનોને સતાવે છે। પરંતુ મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ છતાં પણ આ પ્રકારના દ્રશ્યો અહીંયા વારંવાર સામે આવી રહ્યા છે, વર્ષોથી સામે આવી રહ્યા છે। પરંતુ મોરબી જિલ્લા મહાનગરપાલિકા હોય કે વહીવટી તંત્ર હોય એ લોકોના જીવ સાથે સતત ચેડા કરી રહ્યું છે અને જે નદીને ચોખ્ખી સ્વચ્છ રાખવાની જે એક તરફ હાઈકોર્ટ પણ ટકોર કરી રહ્યું છે, ગુજરાત સરકાર પણ આ પ્રકારે નદીઓને સાફ કરવા માટે સતત વાતો કરે છે, પરંતુ મોરબીની જીવાદોરી સમાન જે આ મચ્છુ નદી છે એ નદીની અંદર આ પ્રકારે ગાંડી વેલ જે છે એ જોવા મળી રહી છે। હવે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકામાં નવા આવેલા કમિશનર શ્રી આ પ્રકારની કામગીરી ક્યારે કરે છે અને લોકોને આ પ્રકારની જે ગાંડી વેલથી ક્યારે મુક્તિ અપાવે છે એ આગામી સમયમાં જોવું રહ્યું।